પાણીમાંથી ઉજો બેસી ગયા છે રિવ્યુ માટે. હલો, જય સ્વામિનારાયણ. પાયલ, તમારી બધી વસ્તુ મળી, સરસ રીતે મળી ગઈ છે અને સરસ છે, બધું જ ફાઇન છે, બધા જ ખાના ફાઇન છે અને તમે લોકો બહુ જ મહેનત કરો છો અને ખાસ તો તમારા મમ્મી બિચારા બિલકુલ ફ્રી નથી થતા અને તો પણ એટલી મહેનત કરે છે નાના છોકરા સાથે. થેન્ક યુ. સારું છે, ખૂબ આગળ વધો એવા અમે તમને લોકોને આશીર્વાદ આપીએ છીએ. થેન્ક યુ. સરસ, બધું જ અમે ખુશ છીએ તમારી બધી પ્રોડક્ટ, તમારી હોમમેડ. બરાબર, થેન્ક યુ કે Thank you તમને so અમારું much. બધું બહુ ભાવ્યું એ માટે. હેલો પાયલબેન, ચણા મેથીનું અથાણું બહુ જ ટેસ્ટી છે. આંટીએ બહુ જ મસ્ત બનાવ્યું છે અને તમે પાર્સલ પેકિંગ પણ બહુ ફાઇન કરો છો. થેન્ક યુ. Sorry Payal for late messaging. Pickles are really very delicious and A1 quality. Thank you so much once again. Catch you soon with snacks order. Sure Didi and thank you so much. Courier received. Hey, પૂરી ઘૂઘરા બહુ જ મસ્ત છે, બધા લોટ પણ બહુ મસ્ત છે. થેન્ક યુ. પાયલ બેટા, પૂરી બહુ જ સરસ છે. થેન્ક યુ. હું કિંજલ કેવી મજા આવે પાણીમાંથી ઉજો હા જો એને મજા આવે છે કિંજલ, એને મજા આવે છે એમાં. પાણી થોડુંક ખરાબ હોય ને એટલે. એ રૂહી રૂહી ભીના નો કરતી કપડા પાછા અંદર પડ્યા, તું ભીના કરી તો આ જો જીજુ એ કરી દીધી. જો મજા આવે, જો એને જો મજા આવે છે. 2 મહિનાની સ્વિમિંગ કરતી હતી. હાલો હું જાઉં પાણીમાં. હાલો વિશાલ, મારે તો ડૂબકી લેતા જાવ વારવારાને. કોણ ને? હા લેતા જાવ જોવે છે કે મજા આવે. મજા કે મારું ત્રીજું થોડુંક અંદરથી શૂટિંગ લઈને બતાવીએ આપણે. હાલો લિમિટેડ સ્ટોકમાં છે, તો જે લોકોનો ઓર્ડર ઇન્ક્વાયરી કરવી હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ગુંદા કેરીનો ઓર્ડર બુક કરી શકો છો. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે ફરસાણ થઈ ગયું છે આપણું બધું જ રેડી મસ્ત. અહીંયા સૌથી પહેલા તો આપણા બધા લોટ, જાર બાજરીનો લોટ, હાંડવાનો લોટ, ઢોકળાનો લોટ, ઇડલીનો લોટ, ત્યાર પછી અહીંયા આપણા ભરેલા શાકના મસાલા, ત્યાર પછી આપણી શાકમાં નાખવાની ઝીણી સેવ, ત્યાર પછી આપણા 3 ધારી ગાંઠિયાના ઓર્ડર છે, ત્યાર પછી તીખી સેવ 2 વકલની છે, એક તો આપણે પતલી અને બીજી જાડી, ત્યાર પછી ફાફડી, તીખી ફાફડી, ત્યાર પછી અહીંયા ભાવનગરી ગાંઠિયા, ત્યાર પછી અહીંયા નાયલોન ગાંઠિયા, ત્યાર પછી તીખી ફાફડી. આ બધા જે છે એ આપણા ફોરેનના અથાણા છે. મેઇન ગરમર, હવે તમને લોકોને જણાવવાનું છે કે ગરમર આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ છે, ગરમર અવેલેબલ નથી. અને ત્યાર પછી મેજોરિટી ઓર્ડર છે ગોળ કેરી, ગુંદા કેરી અવેલેબલ છે, તમે જોઈ શકો છો.
ગુંદા કેરીના પેકેજિંગ, આ બધા ડિપાર્ટમેન્ટ છે એ બધા ફોરેનના પેકેજિંગ છે. અને મેઇન તો આપણા કેરડા હજી 2-3 કિલો સ્ટોકમાં છે. જે લોકોને ઓર્ડર કરવો હોય જલ્દીથી ઓર્ડર પ્લેસ કરી લેજો. આ બધા ઇન્ડિયાના અથાણા આપણે મોકલવાના છીએ. અને મેઇન આપણે જઈએ તો આપણા ફરસાણ બાજુ તમને હું બતાવું તો સૌથી પહેલા માંડવી પાક, ખજૂર પાક, શક્કરપારા, ઘૂઘરા, મેંદાની મરીવાળી પૂરી એટલે કે ઘારી પૂરી, ફરસી પૂરી, સમોસા પૂરી, ફરસી પૂરી, કાટલું, ચકરી, કારેલા પૂરી ને ઘૂઘરા ને ચકરી. તો ઓલમોસ્ટ આ 2 દિવસ હું જે ફરવા ગઈ એ સમયગાળા દરમિયાન જે ઓર્ડર આવેલા હતા એ બધા ઓર્ડર આપણે અત્યારે પેકેજિંગ વાઇઝ કરી લીધા છે રેડી. તો જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે તમામ પ્રોડક્ટની ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો હવે ફટાફટ આ બધાને પેક કરીને આપણા ફેમિલી મેમ્બર સુધી ડિલિવર કરી. રોતી નથી આમાં બહુ મજા આવે જોઈએ ને. એને ડોક સુધી પાણી આમાં રાખીને એટલે આપણે ધ્રુજ એટલે એને બહાર કાઢો ને તો ધ્રુજે નકર નો ધ્રુજે. આમાં એના પગના છે ને જે હલન ચલન કરવી ને કરી શકે જીજુ ઉપર નો હાલી એ છોકરી મારી એ છોકરી કેવી કાય હલે છે જો તો ડોકે હાથ રાખજો. આને રમાડો છે ને જો મજા આવી છે કેટલી આવી છે રોટી ખાવ નહીં પાયલ ચલો આ જાઓ. હા ચાલો કારણ કે દૂધ આવી ગયેલે તારે આવી જાવ હવે. જો કેવી મજા આવે. પગ ને હાથ ને બધું હલાવે છે એ આહા. તો ફાઇનલી અત્યારે મસ્ત એકદમ જોરદાર મજા આવી રહી છે. અને આ તમે જોઈ શકો છો સિરિયસલી ભાગલા પડી ગયા છે એ મર દ્વિજા. નહીં માં હાલો હવે પૂરું હાલો કેપેસિટી પૂરી હાલો હાલો હવે એને સુરાવીને પછી ડબલ ફેરીમાં આવું. શું વાત છે બાકી અત્યારે જો મસ્ત જમાવટ છે રાતના ડિનરમાં અને પવન એટલો મસ્ત આવે ને ફાઇનલી બીજા સુઈ ગઈ છે. બધું આરામથી પતી જશે. સેવ ટમેટા, ઢોકળી અને વઘારેલી ખીચડી મસ્ત છે. બહુ મસ્ત મેનુ છે રાત્રે. અમારું આયા છે. ચલો અત્યારે મસ્ત જોડે જમી લે. तो फाइनली वेरी गुड मॉर्निंग, वेलकम टू द न्यू व्लॉग लालेरा रिसोर्ट स्टे में. अभी हमारा दूसरा दिन, अभी चेकआउट का दिन है. अभी जाना है सीधा घर पर, लेकिन अभी हमें उठने में लेट हो गया क्योंकि रात को 12-1-1:30 बजे तक बातचीत चल रही थी हमारी. तो अभी फ़िलहाल जा रहे हैं नाश्ते के लिए કેમ કે કિંજલ દીદી, દર્શક દીદી બધા પહોંચી ગયા છે. અમે બે જ હવે બાકી છીએ. આમ જો અહીંયા વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. અત્યારે જો બધા નાસ્તા પાણી કરવા પહોંચી ગયા છે. અમે બે જ પાછળ હતા. હવે જઈએ પછી પાછા મસ્ત ફ્રેશ થઈ. મોરનો કેટલો અવાજ આવે. અરે તો મોરલા બોલે મોરલા. અને આમ જો આ સ્વિમિંગ પુલમાં જીજાજી અમારે પડી જ ગયા છે. આમ જો હાલો નાસ્તો કરવા. આમ જો તમે એક કામ કરો, આઈને રહ્યો અમે તમને લઈ જાઉં પછી સાંજે ઘરે. એ નાસ્તા પ્લેટ એ દઈ જાય. ચાલો બે નાસ્તો કરી લો. હે તો આપણે નાવું છે વિશે પાછું.
જમીન ના લો બસ એમ પછી નીકળીએ એક રાઉન્ડ. તો અત્યારે જો મસ્ત નાસ્તા પાણીનો પ્રોગ્રામ છે તો નાસ્તા પાણી કરી મારી સિવાય અમારે તો ઉઠાણો જ નહીં કારણ કે દીદી ઈ જો સૂતી છે ફોન ચાલુ મૂકીને આવ્યા છીએ અમે. અમે એવું જ કરતા નાના હતા ત્યારે. હા તાળું મારીને આવ્યા અમે ટાઈમ એવું કરતા નહીં, ફોન બાજુ રાખી દે ચાલુ ફોન, પછી ખબર પડે કે નહીં અવાજ તમે એમ જ કરીને મેં ફોન ચાલુ મૂકી દે એટલે રડશે ને તો અવાજ આવશે આપણને. તરત જવાનું આપણે હાસતો. તો અત્યારે ચલો મસ્ત નાસ્તા પાણી કરી લે. સોંગ વાગે છે ધીમા ધીમા. તો ફાઇનલી સ્વિમિંગ વિમિંગ કરી નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટલી ફ્રેશ. અત્યારે તો વિશાલ પાછી નિંદર આવે એવું થાય છે. તમને ક્યાંથી આવતી? આખી રાત સુતા હોય અને હું તો 5 વાગે તો સુતી. આપણે બીજા દિવસે સુવે રાતે જાગે. રાત્રે જાગે. અત્યારે જોઈને પરાને ઉઠાડી દીધી છે કે ઘડીક ઉઠી જાવ મેડમ, પછી પછી સુઈ જવાનું છે. એને કેવી મજા આવે છે વિશાલ? રહીને કારમાં સુતી રહીને એ હાવલું મારું. હા જો બગા આવે એને વિશાલ એવી મજા પડી ગઈ છે ને અત્યારે તમે વાત જવા દો. બહુ મજા આવે છે ને અહીંયા. મજા આવી જાય છે અને જવાની ઈચ્છા થતી છે નહીં. મને એવું લાગે છે એક દિવસનું સ્ટે કર્યું ને એમાં દર્શક જીજુ કે રોકાવું છે, મેં કીધું રોકાવું નથી. પછી મારે ઓર્ડર ને બધું પેન્ડિંગ છે. પછી તમારે હમણાં કાલની પ્રમદી એક્ઝિબિશન છે. એટલે પછી જો હજી આજનો દિવસ સ્ટે કરીએ ને એટલે પછી તમને જે આરામ કરવો હોય ને થાય નહીં કાલે. થાય એટલે બધું જોવું પડે. એટલે આજે એટલી પણ એન્જોય કરી છે સિરિયસલી. હું વિશાલને કેટલું કહેતી હતી કે મારું જે સમર વેકેશન હતું એ આમનામ વયું ગયું. વિશાલ તમે મને પ્લીઝ ક્યાંક લઈ જાઓ. પણ દ્વિજા નાની હતી પણ આ આપણી માટે છે ને આ એક જ પ્લેસ એવી છે કે હા કે જે મારી દ્વિજા માટે સુટેબલ છે. એને સાચવી શકીએ આપણે પ્રોપર. જો સ્પેશિયલ એની માટે આ કુલર ચાલે છે અત્યારે દ્વિજા માટે. એ પણ જાગે છે મસ્ત નહીં દ્વિજુ બધો રોહી મજા આવી ને આવવાની? એ દ્વિજા ડોળા કાઢે છે. તને મજા આવી કે લાગે? ત્યાં ઝૂલો છે સામે જો કેટલા ઝૂલા છે. મારા ઘરે જેવી ઓલી છે ને મની વેલ એવડી મોટી મની વેલ છે જો. હા એવડા મોટા જ પાન છે જો આ. અહીંયા છે. હા અમારે વિશાલ લીમડાને ખબર નહીં હું થયું આ કેવો ઘટાઘો લીમડો હતો. તમે હમણાં ગયા છો મારા ઘરે રિસેન્ટમાં? નહીં લીમડો જ નથી. લે એક પાંદડું નહીં લીમડા. શું કઈ ગયું? ખબર નહીં હું થયું. દાદા કહે કે મેં ચપ્પલમાં ખીલ્યો ને બધું મારીને કે લીમડા માર્યું છે. કે આવી નજર પણ ગઈ. મેં કીધું કેમનું ખબર? નજર પડી છે એમ? નગર પાનખરમાં વિશાલ પાનખરે પણ પાછું જેવું હોય એવું કોળાઈ જાય એમ. ચાલો ઓલી બાજુ આટો મારી આપણે. બતાવે બધાને. હા આયા લખ્યું છે આઈ લવ લાલેરા. આઈ લવ લાલેરા. આ મીનિંગફુલ છે કાંઈ કે એનો મીનિંગ શું કે દર્શકજીને મેં પૂછ્યું હતું કે મીનિંગ તો પાયલી કે મને ભૂલાઈ ગયો આખો. હા એ મને ખબર હતી પણ ભૂલાઈ ગઈ અત્યારે. મીનિંગફુલ નેમ છે સમજો. શું કહેવાય બધું આઈના એ છે વિશાલ. હા બધું અહીંયા છે કે રસોડું અહીંયા અને પ્યોર બધું જે લોકોને લાલેરા ફાર્મની વિઝિટ નથી કરી સાસણમાં, કારણ કે મારા રિલેટિવ્સમાં અને બધાએ ફાર્મ જે લોકો ગયા હોય ને એ બધાય ફાર્મમાં આમ હોય બધું સારું પણ મેઇન તો આપણે લોકોને જમવાનો પ્રશ્ન થાય. પાયલ તું હજી ઓલી બાજુ અંદર મેડે નથી ગઈ ને? નહીં અંદર એક મેડો છે બહુ દૂર. આ જે સામો દેખાય ને હા એવો અંદર છે બીજો. હાલો જઈ અંદર જંગલમાં છે થોડુંક. જવાય નહીં ને ઓલી જોવાય રમે છે. રૂહીન છે. હા તો એમાં એવું છે કે અમે કાલે હું દર્શક જેવી ગયા હતા. ઓકે આમાં અંદર થઈને પછી ચાલીને જવાનું. અત્યારે જો બધા સામાન બામાન ને ખેતી વેતી બધું અહીંયા જ છે. હા અને રેસિડેન્ટ અમે કાલે બધું જોવા ગયા હતા ને તો કિચન આપણે ઘર જેવું જ કિચન છે એકદમ. હા બહુ મસ્ત. એટલે આખા સાસણમાં જો હું તમને કહું ને નંબર 1 ફાર્મ તો આ એમ
કે નાના બચ્ચાઓ માટે ને સ્પેશિયલ જમવા માટે બહુ સારું હા સ્પેશિયલી આપણને સગવડ પૂરી પાડે બધી પૂરી પાડે અને ઘણી જગ્યાએ છે ને પેકેજ ઉપર હોય પણ ધ્યાન ન દે આપણી ઉપર નો દેવી છે ને હવે મેડે ચડવું છે ના ના ત્યાં ન ચડાય અત્યારે અમે ચડ્યા હતા કાલે હે હમ. અત્યારે જો દીદી બાર કિંજલ બેન આવી ગઈ છે બોટલ ભરે છે પાણી રેડી નથી થવું મને કે હવે ઘરે જ જવું છે કે હવે હું રેડી થઈ લે મને એમ કે ફોટો ફોટો પાડવા છે એ દીદી ફોટો ક્લિક કરવા પણ નાઈટ ડ્રેસમાં એડ્રેસમાં ક્લિક કરજો ને ખાલી મેમરી પૂરો માર્યો હાલ છે તો કઈ નહીં અમારે તો ફોટા પાડી દો જો આ છે મધરાતની ચા મધરાતની ચા ઈ તો બહુ એન્જોય કર્યું તો કા દીદી ટેન્શન મૂકી ગઈ અને આ ઓલું દરિયાની અંદર જે થાય ને એ છે હા શિવલિંગ છે હો મિની હા. સરે બહુ મસ્ત છે અને અત્યારે આપણે વિશે આપણે નવાઈ ગયું અને એ બહુ નાયા અત્યારે અત્યારે તડકો આવ્યો હવે આ આખું બહુ મસ્ત છે અત્યારે યાદ તો ખબર અહીંયા આપણે ફોટો ક્લિક કર્યા હતા એટલે અત્યારે જો હવે મજા ન આવે નાવાની કારણ કે બહુ તડકો લાગે વધારે તો ફાઇનલી હવે ચેકઆઉટ નો સમય થઈ ગયો છે નહોતું જવું જો મોરલો જોર્યો જો શું દેખાય હા જોર્યો ઝૂમ કર મોરલા રે ભાઈ આ બહુ મોરલા છે પણ બોલતા તો કેટલા બધા સવારમાં આપણે ઉઠ્યા ને હા જો કે એને જ ઉઠેડા એને જ મોરલા જ ઉઠેડા બહુ બોલતા હતા તો અત્યારે જો આપણે ત્યાં શેરીએ ઓલા માઇક લગાવ્યા છે ફાઇનલી આ લા 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 આ બીજાને નથી ગમતું જવું હા તે પણ હું તારા કરે છે હું કરે છે તો આપણે જો ફાઇનલી ગેટની બહાર નીકળે ગેટની બહાર નીકળીએ છીએ હવે ધીમા ધીમા મસ્ત જોરદાર ફરી પાછા મુલાકાત કરશું યરમાં એકવાર પાછી હા, બહુ જલ્દી બહુ જલ્દી મારું મન તો એવું છે કે ચોમાસું જ્યારે હોય ને મસ્ત અરે ચોમાસું, વિશાલ મત ચોમાસે કેવી મજા ત્યારે આવે આવશું. અને પાક્કું. કાંઈ નદી જાય છે બાજુમાં હા નહેર કયો તમે અમે કાલે જોવા ગયા હતા નહેર. હા હા જો હાર્યું ને હા 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 જો બતાવ જો હા આ જો આખી પાણીની હા પાણી વહેતું હોય એમાં પાણી જાતું હોય અને ચોખ્ખું હોય અહીંયા પાણી અને ચોમાસું હોય વિશાલ તો સ્વિમિંગ નાવાની બહુ મજા આવે હો હા પણ ત્યારે છે ને એ નહેરમાં સિંહ ને બધું વધારે રહે છે પાણી પીવા આવે છે એવું કહે છે બધા પણ હમણાં વિશાલ ઈ ભાઈ કઈક કહેતા હતા કે વેક્સિનેશન જેવું કઈક છે ને તે બધાય સિંહને પેક કરી લીધા છે લઈ લીધા છે પ્રાણી સંગ્રહાલયમાં હા એટલે બધા સિંહ ને બધું કેદમાં છે અત્યારે હા, એવું છે. એટલે અહીંયા ઈ કે જોવા નથી મળતા નકર તો ઈ કહે કે રાતના 12 વાગે કેવું હોય ને એટલે ઘૂઘવાટા ચાલુ થયા જ હોય હા અવાજ આવે અવાજ આવે જ જે વખતે આપણે આવ્યા ત્યારે જો ને અવાજ આવતો ત્યારે અવાજ આવતો હતો હા. એવું છે ચાલો અત્યારે હવે નીકળીએ છીએ સીધા આપણે લોકો અમરેલી માટે અને ત્યાં જઈને પછી આપણા અમરેલીના સફરની શરૂઆત કરશું હા જો આ નકરું વિશાલ આ જંગલ જ છે હો. જ્યાં બોર્ડર કરેલી છે બધા ઓકે આ જો વન વિભાગની હા સામે જો કેટલું ઓલું દેખાય છે તો નકરું ઝાડી વિસ્તાર જ છે અહીં જો ડુંગરા ને એ બધું અને વિશાલ વાદળ છે વાતાવરણ થઈ ગયું છે એટલે વરસાદનો આદર થવાનો છે હવે ધીમે વરસાદ ધીમે. એવું લાગે તો છે વરસાદ આવે એવું તો અને આખા રસ્તામાં કોઈને તમે ન ભાળો અમારી બેની ગાડી જ છે હા આમાં ટુ વ્હીલર વિશાલ સાહસે ન કરે હો ફાર્મ જેવું આમ જાય કંઈક બને છે હવે પછી છે ને વિશાલ એવી એક જગ્યા આવે ને હા. એટલે થોડીક વાર તમે પછી ઊભી રાખજો એટલે બીજાને ઘોડિયામાં મૂકી દે આરામથી તો સુઈ જાય સુઈ જાય કઈ વાંધો નહીં ચાલો. જો આ જો ઢાળ જો કેટલો આવ્યો ઊંડો ઢાળ છે પેટમાં કેવું થાય પેટમાં થાય ઉચ્ચક નીચક બહુ મસ્ત વેધર અને નસીબ આપણે એટલા મસ્ત જોર કર્યા હા. કે વેધર બહુ સરસ છે વિશુ બહુ મસ્ત છે તડકોય નથી ને છાંયોય નથી એવું છે મજા આવે વધારે. વચગાળાનું વેધર છે હા. અને વિશાલ જો તમારી વાણી ફીળી તો મોન્સૂનમાં પાછી પધરામણી કરશું આવવાનું જ છે 100%. રેડી ને હા ડન ચાલો હવે તમારે બીજાનું કઈ ટેન્શન નથી થઈ તો બીજા હમુકી મોટી થઈ ગઈ હશે એ થોડીક વધારે મોટી થઈ ગઈ હોય એટલે જ ને હા. અને હવે દર્શક જીજુએ કીધું એમ કે દ્વિજાની ટ્યુબ લઈ લેવાની છે ભેગી હા બીજાની વધારે એ નાયા રાખે ઈ ના રાખે આપણી ભેગી હા હારું હાલો તો ફાઇનલી અમારા રસ્તા થઈ ગયા છે ચેન્જ અમે બગસરા બાજુથી નીકળી ગયા અને દર્શક જીજુ ચલાળા બાજુ નીકળ્યા આપણે વિશાલ ખોટું ચલાળાથી અમરેલી આવવું પડે વાળા હાઈવે ચડ્યા છે હા આપણે જુનાગઢ અમરેલી નો હાઈવે ચડ્યા છે હા એટલે સીધું અમરેલી જ પહેલા આવે આપણે ગિરનારનો ડુંગરો દેખાય છે સામે. સાચી વાત છે ફોનમાં દેખાય કે નહીં ખબર નહીં પણ ઝાકો ઝાકો ચાકો દેખાય ચાકો જો દેખાય ને દેખાય જ છે બધા સબસ્ક્રાઇબરોને જોરિયો zoom. દેખાય ને જોરિયો હા હા, બસ. વિશાલ કે ક્યાંય જુનાગઢ આગું નથી એ પાછળ જ છે આ ગિરનારનો ડુંગરો દેખાય હા. અહીંયાથી 15 કિલોમીટર છે જુનાગઢ મેંદરડાથી અને રસ્તો એક નંબર છે અહીંનો મસ્ત છે.
એટલે આપણે ખોટું ચલાળાથી અમરેલી આવવું નહીં, પેલું જ અમરેલી આવે, એટલું ફરવું નહીં આપણે. તો અત્યારે ઓન ધ વે ઘર તરફ જઈએ છીએ અને પાછી આવી હજી એક અનધર સરપ્રાઈઝ વિશાલ વિચારે છે કે આપવાની છે નેક્સ્ટ મંથમાં જ. એટલે અહીંયા જ આવવાનું છે પાછું. હા હા, સરપ્રાઈઝમાં બીજે કઈ તો નથી જવું. પણ આ વિશાલ આની જોઈ કે મજા નથી આવે એમ હો. હા, જ્યાં લગી બહુ enjoy થાય છે. ત્યાં સુધી અહીંયા જવું પડે. હા હા પણ મારે હાલ છે તમ તારે વિશાલ વરસથી તમ તારે 2 વાર આઈ લઈને આવશો ને પછી ક્યાંક ગોઠવશે લાંબી ટ્રીપ. લાગ્યું નહીં આપણે 2.5 કલાક ડ્રાઈવ કરીને આવ્યા એવું? મને લાગે નહીં. મને તો મજા આવી બાજુ બેહવાની. મને હું વાંધો આવે. અહીં જો મસ્ત ચારે બાજુ જોવાનું હોય. મારે સાચી વાત ચાર છે. એક કરીને જોવાનું. 4 એક કરી સાચી વાત છે, આગળ પાછળ આજુબાજુ બધે પલકારો આંખનું નામ. સાચી વાત છે. એમાં મેં વિશાલને એક બહુ મસ્ત સવાલ કર્યો હતો રસ્તામાં, બધાને થોડીક વાર રહીને કેવું. પેલા ફિલહાલ અત્યારે જો દ્વિજા રમે છે ને ત્યાં સુધી બટેકાનું શાક, રોટલી, મરચું, કેરી, જબરદસ્ત મેનુ છે આજનું મારું ફેવરિટ. તો ચાલો આવી જ જાઓ બધા બપોરા કરવા. રેડી? ફાઇનલી અહીં તમે જોઈ શકો છો ઘૂઘરા આપણા ઘૂઘરાનો ડબ્બો ભરાઈ ગયો છે અને અત્યારે પાર્સલ પેકેજિંગ માટેના ઘૂઘરા ભરાવાના શરૂ થઈ ગયા છે. તો ચાલો સૌથી પહેલા ઘૂઘરા છે એ આપણે પેક કરી લઈએ. તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા ભરાવા માંડ્યા છે ને મેઇન તો આપણા શક્કરપારા. તો શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે ઓર્ડરના. તો ચાલો હવે 1 by 1 પેકેજિંગ કરવા મળીએ.